ઈશ્વર વ્યાપક છે, પણ આત્મા સાક્ષી છે. આત્મા તો કહે છે આપણે સારું કર્યું છે, ખરાબ. આપણો આત્મા ચોર હોય, જેનું કામ જ ચોરી કરવાનું છે, તો પછી એના દીકરાને એમ નહીં કે બેટા આપણો ખાનદાની ધંધો છે, તું સંભાળી છે. આવી રીતે ખીચા કાપવાના, આ રીતે લોકોના તાળા તોડવાના, આમ તેમ ને બધું. એના દીકરાને એમ કે બેટા હું ભલે ચોરી કરું, પણ તું ભણી ગણીને થોડો હોશિયાર થશે. આનો અર્થ એ થયો કે એ જે કરે છે એ ખોટું છે, એને ખબર છે. શરાબી, દારૂનો પીનારો એના દીકરાને એમ નહીં કે બેટા તું ચાલુ કરી દે. એને ખબર છે કે આ ખોટું છે. અંદરનો આત્મા તો કહે, પણ મુશ્કેલી એ કે માણસ એ આત્માના અવાજને અનુસરતો નથી, એમાં તકલીફ છે. એવી ઘણી બધી વસ્તુ છે, હું આ એક વસ્તુની વાત નથી કરતો. આત્મા સાક્ષી છે. ચોર દીકરાને એમ નહીં કે તું ચોરી કર. જુગારી પિતા હોય તો એ દીકરાને એમ ન કે બેટા તું જુગાર રમજે, એને ખબર છે કે હું ખોટું કરું છું. હા, અમારે એક ભાઈ હતા સૌરાષ્ટ્રમાં, તો એના પાડોશમાં તાળાની ચાવી ખોવાઈ ગઈ. તો આ ભાઈને બોલાય કે ભાઈ આ તાળું જરા તોડવું છે. તે પેલો બચારો શીણીને હથોડી લઈને આવ્યો, પણ તોડતી વખતે બોલ્યો કે માંડ ભૂલ્યો તો આ પાછું તમે યાદ કરાયું. આ કામ જ હું આ કરતો હતો, માંડ ભૂલ્યો હતો. ખોટું કરે છે એને અંદરથી આત્મા કહે છે તું ખોટું કરે છે, અને એ સાક્ષી છે. આપણે ત્યાં સાક્ષી અને સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એટલે ઈશ્વર સામે આવીને ઉભા રહે, એનું નામ સાક્ષાત્કાર. કોઈ વ્યક્તિ આપણને રૂબરૂ મળી જાય એનું નામ સાક્ષાત્કાર. એમ ભગવાન રૂબરૂ મળી જાય તો સાક્ષાત્કાર. એ શબ્દ ત્યાંથી આવ્યો છે, સાક્ષી અંદરનો જ્યારે બહાર આવીને ઊભો રહી જાય, એ સાક્ષી જ્યારે સાક્ષાત બને એનું નામ સાક્ષાત્કાર છે. આત્મા ઉપર તો બહુ મોટો આધાર છે. એટલે ભગવાન વ્યાપક છે. જો વ્યાપક છે તો એ પ્રગટે છે, એનું પ્રાગટ્ય છે. પેલા છોકરા રમત રમે, એમાં એક છોકરો છુપાઈ જાય અને પછી બીજા બધા છોકરા એને ખોજે, પણ એની સમય લિમિટમાં જો એને ખોજી ન શકે તો પેલો છોકરો જે છુપાયો હોય ને એ જાહેર કરે કે તમે મને ગોતી શક્યા નહીં, પણ હું અહીંયા ઊભો છું. તો એ છોકરો જે જાહેર કરે એ વખતે એ પ્રગટ્યો કહેવાય. આનું નામ પ્રાગટ્ય. હતો તો ખરો, પણ છુપાયેલો હતો, પણ એને પ્રગટાવી શકાય. એવી રીતે ઈશ્વર જ્યારે જ્યારે આવે છે ત્યારે ભગવાન પ્રગટે છે. જન્મ નથી લેતા. જન્મ આપણો બધાનો થાય, કારણ કે જન્મ હોય એનો અંત હોય છે. ત્યારે ઈશ્વરનો જન્મ પણ નથી અને એનો અંત નથી. ભગવાનનું એક નામ છે સનાતન. આપણો ધર્મ તો સનાતન છે જ, પણ એ સનાતન શબ્દ આવ્યો ક્યાંથી? ઈશ્વરનું આ નામ છે, જેનો જન્મ નથી અને જેનો અંત નથી. નો બોન્ડ નો એન્ડ. જેનો આરંભ નથી અને જેનો અંત નથી, એનું નામ છે સનાતન.